નમસ્કાર, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. લોકસભાની ચૂંટણીની તારીખોનું થયું એલાન. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો કરવામાં આવી જાહેર. 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. બહુ ચર્ચિત અને વિવાદો સાથે જોડાયેલી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું. બનાસકાંઠાની એક યુવતી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં ખોટા કોલ લેટર સાથે ગાંધીનગરમાં પકડાઈ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલો ધોરણ 12નો વિદ્યાર્થી થયો ગુમ. પોલીસે હાથ ધરી તપાસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને જાહેર થતાની સાથે જ અત્યારથી જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવીએ તો 7 તબક્કાની અંદર ચૂંટણી યોજાવાની છે. 18 માર્ચથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 23મી મેના રોજ મતગણતરી રાખવામાં આવી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આજે 2019ની લોકસભાની ચૂંટણી છે તે 7 જે ચરણ છે તેમાં યોજાવાની છે. પ્રથમ ચરણ 11/4, બીજું ચરણ 18 એપ્રિલ, ત્રીજું ચરણ 23 એપ્રિલ, ચોથું ચરણ 29 એપ્રિલ, પાંચમું ચરણ 6મી મે, છઠ્ઠું ચરણ 12મી મે અને સાતમું ચરણ 19મી મે છે. મતગણતરીની તારીખ 23 મે 2019 છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ આ જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા તારીખ 18 માર્ચ 2019થી શરૂ થઈને 27 મે 2019 સુધી ચાલશે. કુલ 7 ચરણમાં યોજાશે આ ચૂંટણી અને 90 કરોડ લોકો મતદાન કરી શકશે. મતદાન 11 એપ્રિલથી લઈને 19 મે દરમિયાન યોજાશે. ગુજરાતની તમામ 26 સીટો ઉપર એક જ દિવસે એટલે કે 23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજાશે. 22 રાજ્યોના સિંગલ ફેઝની અંદર ચૂંટણી યોજાવાની છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશમાં 7મા ફેઝમાં ચૂંટણી યોજાશે અને મતગણતરી અને પરિણામો 23 મે 2019ના રોજ આવશે અને તમામ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ 27 મે 2019ના રોજ થશે. ચૂંટણીની તારીખો નક્કી કરવામાં પરીક્ષાની તારીખો તથા જુદા જુદા તહેવારો રમજાન મહિનાને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આજથી જ આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વોટિંગ મશીનમાં પ્રતીક સાથે ઉમેદવારોનો ફોટો પણ હશે, જેથી તમે કોને મત આપો છો તેને ઓળખી શકશો. પારદર્શક અને શુદ્ધ ચૂંટણી માટે 10 લાખ મતદાન કેન્દ્ર હશે અને તમામ વોટિંગ મશીન સાથે વીવીપેટ મશીન પણ હશે. પર્યાવરણને હાનિ કરતા પ્રચાર સાહિત્ય વાપરી શકાશે નહીં અને ચૂંટણી પંચની આ નવી પહેલ સામે આવી છે. ઇલેક્શન કમિશન નવી મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા નાગરિકો આચારસંહિતા ભંગની વિગતો પંચને મોકલી શકશે અને ઓળખ ગુપ્ત રાખશે. લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં થયેલા પેપર લીક મામલે તેનું એપિસેન્ટર બનાસકાંઠા બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી અનેક લોકો પેપર લીક કૌભાંડમાં આરોપી છે. ત્યારે લોકરક્ષક દળ પરીક્ષા ખોટા કોલ લેટર બનાવવાનું કૌભાંડ પણ બનાસકાંઠા જિલ્લામાંથી બહાર આવ્યું છે. તાજેતરમાં જ યોજાયેલી લોકરક્ષક દળની લેખિત પરીક્ષા બાદ અત્યારે ગાંધીનગર ખાતે શારીરિક પરીક્ષા ચાલી રહી છે. દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની યુવતી રમીલાબેન ચૌધરી લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ન હતી, પરંતુ તેના મિત્ર દ્વારા તેને ખોટો કોલ લેટર શારીરિક પરીક્ષાનો બનાવી આપવામાં આવ્યો હતો. જે બાદ જ્યારે રમીલા ચૌધરી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા પહોંચી ત્યારે તેનું ફિંગર ન મળતા પરીક્ષા લઈ રહેલા કર્મચારીઓ તેની તપાસ હાથ ધરી હતી, જેમાં તે જે કોલ લેટરના આધારે પરીક્ષા આપવા આવી હતી તે ખોટું હોવાનું સાબિત થયું હતું. જે મામલે બનાસકાંઠા પોલીસને જાણ થતાં તપાસ કરતા સરકાર તરફથી એલસીબી પીઆઈએ આરોપી સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો આરોપી રમીલા ચૌધરી તેના મિત્ર જીતેશ ચૌધરીના સંપર્કમાં હતી, જેથી તે લોકરક્ષક પરીક્ષામાં નાપાસ થતા તેને જીતેશે ખોટો કોલ લેટર બનાવી આપ્યો હતો અને જીતેશ ચૌધરી આ કોલ લેટર તેના સોફ્ટવેર એક્સપર્ટ મિત્ર વિશાલ ગોસ્વામી પાસે બનાવાયો હતો. જે બાદ રમીલાએ તેના પરિવારજનોને પણ તે લોકરક્ષક દળની પરીક્ષા ઉત્તીર્ણ થઈ છે અને તેને શારીરિક પરીક્ષાનો કોલ લેટર આવ્યો છે તેમ જાણ કરી હતી, પરંતુ ગાંધીનગર ખાતે શારીરિક પરીક્ષા આપવા જતાં બાયોમેટ્રિક સિસ્ટમમાં કોલ લેટર ખોટો હોવાનો પર્દાફાશ થયો હતો. અત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકરક્ષક દળ ભરતી પેપર લીક બાદ અનેક તકેદારી રાખવામાં આવી રહી છે. તેમ છતાં નોકરી મેળવવા માટે યુવાન અને યુવતીઓ ગુનાઓના રસ્તે જઈ રહ્યા છે. જે પરીક્ષા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની ભરતી છે, તેમાં જ આ પરિસ્થિતિ સમાજ સામે અનેક સવાલો ઊભા કરે છે. ધાનેરા તાલુકાના ગોલા ગામે રહેતા મહંતની પોલ ખુલી. ધાનેરા તાલુકાના ગોલા ગામે પ્રજાધારી હડમતિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. ગામ લોકોની વાત માનીએ તો આ મંદિર કળયુગમાં પ્રજાધારી છે, જેમાં દર શનિવારે લોકોની ભીડ જામે છે. પણ આ જ મંદિર આજે એક સાધુના કારણે ચર્ચામાં આવ્યું છે.
આવો જોઈએ શું છે હકીકત। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો છે તે સાધુ આમ તો સિમ્પલ સાધુ દેખાય છે, પણ તે રાજસ્થાનના ખારા ગામના સુથાર બાબુભાઈ છે, જે પોતાનું નામ શંભુગીરી ધારણ કરીને ગોલા ગામે આવેલા હનુમાનજીના મંદિરે રહે છે। ગામ લોકોને વિશ્વાસમાં લઈને અહીંયા જ ધર્મની ધૂણી દખાવી છે। 5 મહિનાથી ગામ લોકો આ સાધુને ઉચિત માન પણ આપતા હતા, પણ અચાનક આજે સવારે રાજસ્થાનથી આ સાધુની પત્ની આવી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો। સાધુ પરણિત છે અને એક પુત્રી છે, જેને તરછોડીને આ સાધુ અહીંયા આવી ગયો છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે સાધુની પત્નીએ કહ્યું હતું કે આ માણસ કોઈ સાધુ નથી, પણ પરણિત છે અને એક પુત્રી પણ છે અને 5 મહિનાથી ઘર છોડીને અહીંયા રહે છે। જે વાતની જાણ થતાં સમગ્ર ગામ લોકોના પગ નીચે જમીન સરકી ગઈ હતી। માંડ માંડ સમજાવીને આ ઢોંગી સાધુની પત્નીને પરત મોકલવામાં આવી હતી। બીજી તરફ જૂઠનો સહારો લઈને બેઠેલા સાધુ માટે લોકોમાં નફરત ફેલાઈ ગઈ હતી। અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, જે સાધુ પત્ની અને દીકરીનો ન થાય તે આ સાધુ મંદિરમાં ભગવાનની કેવી પૂજા કરતો હશે। મંદિરમાં એક નાનું ઓરડીમાં પણ કપિરાજને પણ આ સાધુ દ્વારા કેદ કરવામાં આવ્યા છે। આમ તો ટીવી સ્ક્રીન પર દેખાતો સાધુ પોતે મોટો સાધુ હોવાનો આડંબર દેખાડી રહ્યો છે, પણ પત્ની આવી જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થઈ જવા પામ્યો છે। હવે જોવાનું એ રહ્યું છે કે ગામ લોકો આ જૂઠા સાધુને ગામમાં જ રાખે છે તો તેની ઇંતજાર કરતી પત્ની અને દીકરી પાસે મોકલે છે, એ તો આવનાર સમય જ બતાવશે। અંબાજીમાં માનસરોવર પોલિયો બૂથ બંધ કરાતા સ્થાનિક લોકો પોલિયોથી રહ્યા વંચિત। આજે પોલિયો રવિવાર છે ને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પોલિયો નાબૂદી માટે મસમોટા કાર્યક્રમો આપતી હોય છે ને મોટી જાહેરાતો થકી પ્રજામાં જાગૃતિ આવે અને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીકરણ માટે જાગૃતિના પ્રયાસો કરતી હોય છે। યાત્રાધામ અંબાજીમાં પણ આજે વિવિધ જગ્યાએ કરવામાં આવ્યા હતા, પણ યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે અને 0 થી 5 વર્ષના બાળકોની બાબરી માટે યાત્રિકો માનસરોવર ખાતે આવતા હોય છે ને માનસરોવર ખાતેનો પોલિયો બૂથ જે છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હતો, પણ આ પોલિયો બૂથ આજે એકાએક બંધ કરી દેવાતા માનસરોવર ખાતે આવેલા યાત્રિકો પોલિયોની રસીથી વંચિત રહ્યા હતા। એટલું જ નહીં, માનસરોવરની આજુબાજુનો મોટો વિસ્તાર છે જ્યાં અનેક નાના બાળકો રહેતા હોય છે અને માનસરોવર ખાતેના પોલિયો બૂથ ઉપર પોતાના બાળકોને રસીકરણ લોકો કરાવતા હોય છે, પણ આજે સરોવર ખાતેનો પોલિયો બૂથ બંધ કરી દેવાતા સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી। માનસરોવર ખાતે પોલિયો બૂથ ઉપર જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પણ અનેકવાર મુલાકાતો લઈ ચૂક્યા હતા, પણ તેમ છતાં કોણ જાણે કેમ આજે માનસરોવર ખાતેનો પોલિયો બૂથ એકાએક બંધ કરવાનો મનસ્વી નિર્ણય લઈ અને પોલિયોથી વંચિત રાખવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે। જો કે માનસરોવર ખાતેનો પોલિયો બૂથ કરવામાં આવ્યો છે તેની જાણ હજી જિલ્લા આરોગ્ય વિભાગને છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે અને જિલ્લા કલેક્ટર પણ આ બાબતે રસ દાખવીને આ પોલિયો બૂથ બંધ કરાવવાનો નિર્ણય લેવાની અધિકારી સામે પગલાં લે તે જરૂરી બન્યું છે। તેમજ આ મનસ્વીપણે બૂથ બંધ કરાવવા બાબતે કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। અંબાજીમાં ચાલતા કુલ 12 બૂથ પૈકી આ એકમાત્ર માનસરોવર ઉપરનો બૂથ બંધ કરવા પાછળનો શું આશય હોઈ શકે તે એક પેચીદો પ્રશ્ન છે। રાજ્યમાં યોજાઈ રહ્યો છે પોલિયોનો કાર્યક્રમ, બાળકોને પીવડાવવામાં આવી રહ્યા છે પોલિયોના 2 ટીપા। સમગ્ર ગુજરાતને પોલિયો મુક્ત કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર પોલિયોનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા થરાદમાં 10 માર્ચના દિવસે 2 ટીપા પોલિયોનો કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોલિયોનો કાર્યક્રમ યોજાયો હતો। થરાદના માગરોળમાં જિલ્લા પંચાયતના સદસ્ય રૂપસીભાઈ પટેલના હાથે પોલિયો પીવડાવવામાં આવ્યો। આજુબાજુના વિસ્તારની મહિલાઓ પોતાના બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવવા માટે લાંબી લાઈનો પણ લાગી હતી। ગઢ ખાતે પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી। આજે પોલિયો રવિવારે ગઢ ખાતે પોલિયોની રસી પીવડાવવામાં આવી। 10 માર્ચ પોલિયો રવિવારે 2 બूंद जिंदगी के પોલિયોની રસી પીવડાવવામાં આવી। ગઢ ખાતે પોલિયોના 4 બૂથ પરથી 0 થી 5 વર્ષના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી, જેમાં આરોગ્યનો સ્ટાફ અને આશા વર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો દ્વારા દરેક નાના બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। अरे मोहन दादा, आप साफ करते रहोगे और लोग कचरा करते रहेंगे। अरे कुछ नहीं होगा इस देश का। देखा,
हाँ हो सकता है, बस थोड़ी और सफाई करनी पड़ेगी। कैसे? ये आपका खत आया है। किसका है? किसी भारत ने भेजा है। भारत? हमारे गांव में तो कोई भारत है नहीं। मैं किसी भारत को नहीं जानती। पढ़ लो, शायद कोई पहचान वाला हो। सदर प्रणाम। शायद आप मुझे पहचानते नहीं हो, पर मैं आपको जानता हूं बहुत करीब से। कई बार कई जगहों पर हम मिल भी चुके हैं। और हर मुलाकात एक याद बनती गई। याद है जब वह मिश्रा की बीवी रसोई से कूड़ा फेंक रही थी, तब आप ही ने तो उसे डांटा था। गांधी चौराहे के सामने वाली दीवार पर जब वो आदमी थूक रहा था, तब आप ही ने तो उसे रोका था। किसी दूसरे ने फेंका हुआ कचरा जब आपने उठाकर कचरे के डिब्बे में डाला था ना, तब मुझे बड़ा गर्व महसूस हुआ था कि आज का नौजवान भी मेरी इतनी कदर करता है। आपके बहुत एहसान है मुझ पर, नहीं तो भला कौन सोचता है इन छोटी छोटी बातों के बारे में। मैं शुक्रगुजार हूँ आपका, मेरी इतनी इज्जत करने के लिए। मैं शुक्रगुजार हूँ मेरी तरक्की के खातिर आपके इस छोटे कदम के लिए। मैं शुक्रगुजार हूँ मुझे महान बनाने के लिए। आपका प्रिय भारत। सच बात बताओ मोहन दादा, मतलब मुझे नहीं लगता कि इतनी आसानी से। मुबारक हो मोहन दादा, अरे अपना दिल साफ हो रहा है। हाँ, पर और एक खत देना बाकी है। अब कौन? ये आपका खत आया है, किसी भारत ने भेजा है। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। પાલનપુર પૂર્વ પોલીસના પોલીસકર્મી કૌશિક ચૌધરી પર અત્યાચારના આક્ષેપ થયા છે। પાલનપુર પૂર્વ પોલીસના પોલીસકર્મી કૌશિક ચૌધરી પર અત્યાચારના આક્ષેપ થયા છે। પોલીસકર્મી પર ખોટા કેસ કરી પૈસા પડાવવાના આક્ષેપ થયા છે। યુવકને રિક્ષામાં દારૂની બોટલ મૂકી ખોટા કેસના આરોપ પોલીસકર્મી પર લાગ્યો છે। મહિલાઓએ પોલીસકર્મી કૌશિક ચૌધરીના છાજિયા લીધા હતા। પીડિત લોકો પોલીસકર્મીના બેનર સાથે રેલી કાઢી વિરોધ કર્યો હતો। પોલીસકર્મી કૌશિક ચૌધરીના વિવાદોમાં વધારો થયો છે। ઠાકોર સેનાએ ચીમકી આપી છે કે જો કૌશિકની બદલી નહીં કરવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। પાલનપુર શહેરમાં વોર્ડ ગોબરીડ વિસ્તારમાં અમારા એક છોકરાને દિલીપસિંહ સોમાજી ઠાકોરના છોકરાને કૌશિક ઓખાભાઈ ચૌધરી એને ઢોર માર માર્યો છે। એ છેલ્લા 5 દિવસથી સિવિલમાં એડમિટ છે, બરાબર। અને એને મને જાણ કરી એટલે મને બી 189 કરીને મને બી દાખલ કરી અને પૂરી નાખ્યો અંદર, બરાબર। અને એને અત્યાચાર પાલનપુર શહેરમાં અત્યારે અત્યાચાર છે એનું। કોઈ બીને પકડવાનો, કોઈ બીના જોડે પૈસા લેવાનો, કોઈ બીને અને 50,000 લાખ રૂપિયા, બરાબર। અને પોલીસને એના મત વિસ્તારના અંદર 3 દિવસ પહેલાં 2,33,000નો કેસ બન્યો છે। એ એની મિલીભગતના કારણે એનું ત્યાં આગળ મિલીભગત છે। ત્યાં જુગારનો મોટો વિજિલન્સે રેડ કરી છે, બરાબર। આજુબાજુના બધાના પૈસા લે છે અને મિલીભગત ચલાવે છે। અમે છે ને આલી અમે તો દારૂ પકડ્યો જ નથી, તો ખોટે એમને મુકાયો છે દારૂ, એમને દારૂ મુકાયો છે જાતે, અને જાતે મુકાઈ અને કેસ કર્યો છે અને 5 દિવસથી સિવિલમાં એડમિટ છે। હા, મારા છોકરાને માર્યો છે, મેને બદલી કરી નોકરી મારી તો કોઈ જોવે ને જે થાય કાયદેસર કરું તો મારા છોકરાને માર્યો છે। ઢોર માર માર્યો, હા ઢોર માર માર્યો, ઢોર માર આ સિવિલમાં દાખલ છે। હા, અરે મારા છોકરાને કોઈ થાય તો એ કશી જોવે જ ના મારે, એને સસ્પેન્ડ કરી નો કે એને દાખલ જોવે જ ના જોવે, એને પાલનપુર નોમે ના જોવે રહી। પોલીસ ને દાદા કરી, પોલીસ વસ્તી સપોર્ટ માંગે, કલાકલ માંગે, પોલીસ સપોર્ટ માંગે, વસ્તી પોલીસ કે સપોર્ટ માંગે તો પોલીસ જ મારે, પણ વસ્તી માંગે છે સપોર્ટ, વસ્તી જાય છે, પોલીસ મારે તો પણ વસ્તી જાય છે। હા, મારા છોકરાને મારે છોડાવા જાય, નહીં માગાય, એને માગાય, બધા મારે, હા એને મારી ગાલ્યા। ધાનેરાના વિસ્તાર
વિસ્તારમાં વીજ વાયરમાં ફસાઈ જતા કપિરાજનું મૃત્યુ. ધાનેરા બસ સ્ટેશનના પાછળના ભાગે આવેલ ડીપીમાં ગઈકાલે રાત્રે કપિરાજનું બચ્ચું ફસાઈ જતા મોતને ભેટ્યું હતું. લોકોને ખબર પડતા ધાનેરા જીબીને જાણ કરતા વાયરમેન દોડી આવ્યા હતા અને ફસાયેલ કપિરાજના બચ્ચાને નીચે ઉતારવાની કોશિશ કરતા કપિરાજ ગુસ્સે ભરાઈ ગયા હતા. કપિરાજે ધમાલ મચાવી દીધી હતી અને ફસાયેલ કપિરાજ પર કબજો જમાવી દીધો હતો. 3 કલાકની જહેમત બાદ કપિરાજના મૃત બચ્ચાને નીચે ઉતારવામાં સફળતા મળી હતી. અહીંયા કપિરાજના બાળક પ્રત્યેનો પ્રેમ જોઈને લોકોને લાગણીશીલ બની ગયા હતા. આજના યુગમાં ઘણીવાર લોકો બાળકો કે ભ્રૂણ મૂકીને જતા રહેતાના દાખલા બનતા હોય છે, ત્યારે આ કપિરાજને પોતાના સંતાન માટેનો પ્રેમ ઘણું બધું કહી જાય છે. ડીપી પર શોર્ટ સર્કિટના કારણે આ કપિરાજનું સંતાન મૃત્યુ પામ્યું હતું, જેનાથી કપિરાજ ઉશ્કેરાઈ ગયા હતા અને મૃત સંતાન તરફ કોઈને ન આવવા દેતા ભારે જહેમત પછી મૃત બચ્ચાને ઉતારવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કપિરાજના માતૃપ્રેમની સરાહનીય કરી હતી. કાંકરેજમાં પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થી ગુમ થયો. કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલ વિદ્યાર્થી ગુમ થયો છે. ઠાકોર સુરેશજી અમરતજી 12મા ધોરણની પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો અને ગુમ થયો છે. ગતરોજ સવારે 11 કલાકે ઘરેથી પરીક્ષા આપવા નીકળ્યો હતો. અત્યાર સુધી તે ઘરે પરત નથી ફર્યો. ગતરોજ સાંજે 7 વાગ્યા સુધી ઘરે ન આવતા ઘરવાળાઓએ શોધખોળ આરંભી હતી. આજે થરા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી. વધુ તપાસ થરા પોલીસે હાથ ધરી છે. થરાદની હનુમાન ગોળાઈ પર આજે છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાય છે અને રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે. થરાદમાં ભૂગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. થરાદમાં મેઇન બજારમાં હનુમાનજી ગોળાઈ પાસે આજે છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાય છે અને બજારના રાસ્તે ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે. વેપારીઓ દ્વારા આજે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, પણ નગરપાલિકાના સત્તાધીશોને કંઈ અસર થતી નથી. માત્ર દેખાવ પૂરતા ગટરનું પાણી ખેંચે છે, પણ પાછું એ જ પરિસ્થિતિ થઈ જાય છે અને પાણી ગટરનું બજારમાં ભરાઈ જાય છે. ઉભરાઈ ભૂગર્ભ ગટર. ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ જતા રાહદારીઓ પરેશાન થાય છે. થરાદ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતા નગરજનો રોષે ભરાયા છે. બીજી બાજુ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોય તેમજ વાહન ચલાવતા ઉડતા છાંટાના કારણે કપડાં પણ ખરાબ થતા હોય પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પાલિકા દ્વારા નક્કર કામગીરી નહીં કરવાને લઈને પણ પ્રજામાં સવાલો ઉઠવા પામ્યા છે. જોકે પાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયાએ આ અંગે કામગીરી કેમ કરાવતા નથી તે પણ લોકોમાં રોષ છે. તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી, વેપારી આલમમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. કોટડા ગામે મોડી રાત્રે આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના લાખણીના કોટડા ગામે મોડી રાત્રે અચાનક આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. લવાણા ગામમાં 12 પેટી વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપાઈ. થરાદના લવાણા નજીકથી અલ્ટો કારમાં 1200 પેટી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. કાર ચાલક કાર મૂકીને ફરાર. પોલીસે અલ્ટો કાર સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ફરાર કાર ચાલક સામે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12ના જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા, જેમાં વાવ તેમજ માલગઢના શાળામાં વિદ્યાર્થીઓ કાપલી તેમજ મોબાઈલ સાથે ઝડપાયા હતા. પાટણમાં 4 કોપી કેસ નોંધાયા હતા. વાવની મોડેલ સ્કૂલમાં શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં 3 વિદ્યાર્થીઓ વર્ગ નિરીક્ષકના હાથે કાપલી સાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે માલગઢની શાળામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે વર્ગ નિરીક્ષકના હાથે ઝડપાઈ જતા જિલ્લામાં 4 કોપી કેસ નોંધાયા હતા. જ્યારે ધોરણ 10ની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયના પ્રશ્નપત્રમાં કુલ 59,985 વિદ્યાર્થીઓમાંથી 1553 વિદ્યાર્થીઓ ગેરહાજર અનુસંધાન પાના નંબર 2 રહેતા 58,432 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે સંસ્કૃત પ્રથમ વિષયમાં 23માંથી 23 પૂરેપૂરા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12ના કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં 4,674 વિદ્યાર્થીમાંથી 28 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
4646 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે તત્વજ્ઞાન વિષયમાં 11553 વિદ્યાર્થીમાંથી 296 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। 11257 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે કૃષિ વિષયમાં 143 વિદ્યાર્થીમાંથી 143 વિદ્યાર્થીઓ પૂરેપૂરા હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામમાં રહેતા સતુબેન લાલભાઈ પરમાર દલિત મહિલાને ગામના ઈસમ રમેશ શિવા પટેલ દ્વારા ભૂંડી ગાળો બોલી છેડતી કરી મારઝૂડ કરવામાં આવતા અગાઉ ભાભર પોલીસ મથક ખાતે એટ્રોસિટી મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો, જેમાં જામીન ઉપર છૂટ્યા બાદ ગત દિવસે આરોપીએ ફરી ફરિયાદી મહિલાને ફરિયાદ મામલે મારઝૂડ કરતા ભોગ બનનાર દલિત મહિલા ભાભર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ હતી, પરંતુ ભાભર પોલીસ દ્વારા દલિત મહિલાની ફરિયાદ લેવામાં ન આવતા આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી આજે દલિત મહિલા તેના પતિ સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પહોંચી હતી અને ન્યાય માટે રજૂઆત કરી હતી। 2 મહિના પહેલે અમે અમારે એને અમારે બોલવાનું થયો તો બરાબર એ બાદની અમે એટ્રોસિટી કરી હતી, પણ છતાંય કાલે ફેર ઘરે આવ્યો, ઘરે આવી અને અમારા હંગાથી ખોટા સંબંધ કર્યા, મારપીટ કરી અને અમને એમ કે તમે શું કરવાના હતા 150 અને હું છૂટીને આવતો રહ્યો છું, તમારે શું થવાનું છે? તો અમે ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં, પોલીસ સ્ટેશનવાળાએ કંઈ ફોન સાંભળ્યો અમારો નહીં, આવ્યા નહીં। અમે સવારમાં પાછા થાણામાં જ્યાં તે 2 કલાક બેઠા પણ કોઈએ અમારો કંઈ સાંભળ્યો નહીં। ફેર અમે દિયોદર આવ્યા તો દિયોદર ડેપ્યુટી થાણામાં અરજી અમે આપી, પણ એણે કંઈ અમારું સાંભળ્યો નહીં। હવે અમે શું કરો? વાવમાં આવેલી શાળામાંથી બપોરના સમયે ધોરણ 12ના બારી પાસે બેસેલો વિદ્યાર્થી પેપર લઈ નાસી ગયો હતો। વાવમાં આવેલી શાળામાંથી બપોરના સમયે ધોરણ 12ના બારી પાસે બેસેલા વિદ્યાર્થીનું પરીક્ષા ખંડમાંથી પેપર લઈ છોકરો નાસી ગયો હતો, જેને લઈ દોડધામ મચી ગઈ હતી। આ અંગે શાળાના આચાર્યએ વાવ પોલીસ મથકે લેખિત જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાવમાં આવેલી વિનય મંદિર હાઈસ્કૂલમાં બપોરના સમયે ધોરણ 12નું તત્વજ્ઞાનનું પેપર હતું, ત્યારે 4 વાગ્યાના સમયે શાળાનો વરંડો કૂદી એક છોકરો આવી બારી પાસે પરીક્ષા આપવા બેઠેલા પરીક્ષાર્થીનું પેપર બારીમાંથી લઈ નાસી છૂટતા પરીક્ષાર્થીએ વર્ગ સંચાલકને જાણ કરી હતી। આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। સાંજે શાળાના આચાર્યએ વાવ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી, જોકે ઉચ્ચતર સ્તરે કરી પરીક્ષાર્થીને બીજું પેપર આપી પરીક્ષા આપી હતી। હોમગાર્ડ તેમજ પોલીસ બંદોબસ્ત હોવા છતાં છોકરો વરંડો કૂદી છેક બારી પાસે આવી પેપર લઈ ગયો હતો। આ ઘટનાથી શાળા સંકુલમાં ચકચાર મચી ગઈ હતી। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। લોકસભાની ચૂંટણીની તારીખોનું થયું એલાન। ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો કરવામાં આવી જાહેર। 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે। બહુ ચર્ચિત અને વિવાદો સાથે જોડાયેલી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું। બનાસકાંઠાની એક યુવતી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હોવા છતાં ખોટા કોલ લેટર સાથે ગાંધીનગરમાં પકડાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રૂવેલ ગામથી થરા ખાતે પરીક્ષા આપવા નીકળેલો ધોરણ 12નો વિદ્યાર્થી થયો ગુમ। પોલીસે હાથ ધરી તપાસ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।